હલો એવરીવન, સીતારામ બધાઈને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું આપણા આજના નવા વિડીયોમાં. અને ખાસ તો છે ને, આજે મેં વ્લોગ એડિટ નથી કર્યો, શૂટ પણ નથી કર્યો, એડિટ પણ નથી કર્યો, પણ મને છે ને ઘણા બધા એનડીએસને લગતા પ્રશ્નો આજે આવ્યા છે, તો મને એવું લાગ્યું કે હું પાછી ડાયટ વિશે એકાદો વિડીયો નાખી દઉં, જેથી કરીને જે નવા લોકો જોઈન્ટ થયા છે, જૂના છે, એ લોકોને તો ખ્યાલ જ છે કે કેવી રીતના ડાયટ ચાલુ કરવી, કેવી રીતના એનીમાં કરવો, કેટલી કલાકના નિર્જળા કરવા, બધું જૂના છે એ લોકોને તો ખ્યાલ છે. પણ રોજ નવા લોકો આપણી સાથે જોડાય છે આપણી યુટ્યુબ ફેમિલીમાં, તો એ લોકોને થોડોક પ્રોબ્લેમ થતો હોય, કેમ કે જૂના વિડીયા છે મારા ડાયટના, એ કદાચ એને ગોતવામાં પ્રોબ્લેમ થતો હોય. ઘણા બધા વિડીયો આવી ગયા હોય ચેનલ ઉપર, એટલે એ વિડીયો એને ગોતવામાં પ્રોબ્લેમ થાય. તો મને એવો વિચાર આવ્યો કે અત્યારે હું નવરી છું અને નૈતરી ગઈ છે એના પપ્પા ભેગી ગાર્ડનમાં, તો ડાયટને લગતો એક વિડીયો બનાવી નાખું, જેમાં ફૂલ ડાયટ આપણી આવી જાય, એનીમાં શું છે એ પણ હું એ લોકોને સમજાવી શકું. એટલે તમે લોકો પણ જે જૂના છે એ લોકો પણ જોઈ શકો, અને નવા છે એ લોકો પણ વ્યવસ્થિત સમજી શકે. તો એવું છે. અને અમુક કોમેન્ટ્સ છે એનડીએસને લગતી, તો એના પણ રિપ્લાય આપી દઉં. અને એનીમાં વિશે ખાસ તો બહુ બધા પૂછે છે કે એનીમાં શું છે, એનીમાં વિશે સમજાવો. એટલે આજે છે ને હું એનીમાનો ડબ્બો લઈને જ બેઠી છું આજે, કેમ કે જૂના છે એને ખ્યાલ છે, નવા હોય એને ખ્યાલ ન હોય, એટલે આના વિશે પણ આજે હું સમજાવી દઉં કે એનીમાં શું છે. એટલે તમારે, કેમ કે ડાયટનું પહેલું પગથિયું આ જ છે. દિવસની આપણે શરૂઆત આનાથી જ કરવાની છે. સૌથી પહેલાં ઉઠીને આપણે એનીમાં કરવાનું છે, ત્યાર પછીના નિર્જળા છે, પછી જ્યુસ છે, એ તો બધું છે જ કમ્પલસરી, પણ પહેલું પગથિયું આપણું આ જ છે. અને આના વિશે જો તમને ખ્યાલ ન હોય તો તમને ડાયટ કરવામાં પ્રોબ્લેમ થાય. એટલા માટે ખાસ તો આજે હું ડબ્બો લઈને જ બેઠી છું, એટલે બધું સમજાવીશ. બધા કન્ટિન્યુ રહેજો, વિડીયો સ્કીપ ન કરતા. અમારે વિનોદભાઈ શિયાળ કે છે કે અરે બાપા, હવે વેટ લોસ નથી કરવો. બરોબર છે બેન, આટલો મારે છે ને હવે હું વેટ લોસ કરવા માટે નથી કરતી અને વેટ વધારવા માટે નથી કરતી. મને આમાં મજા આવે છે, આ સાધનામાં, એટલે હું કન્ટિન્યુ 5-6 વર્ષથી આ સાધના કરું છું. એટલે હવે મારો વેટ કદાચ વધે કે ન વધે એનાથી મને કંઈ ફેરેય નથી પડતો. અને કદાચ 5-1 કિલો વધે તોય વાંધો નથી, કેમ કે મારી હાઇટ ફૂલ છે. એટલે હજી કદાચ 5-1 કિલો વધે ને તોય વાંધો નહીં. પણ આજે જો હું હોસ્પિટલ ગઈ હતી, મારા મમ્મીનું છે ને નાનું એવું ઓપરેશન હતું. એને પગમાં છે ને મસો થયો હતો, પગના તળિયે. તો એનું નાનું એવું ઓપરેશન હતું ને, તો હું બપોરે એમની સાથે ગઈ હતી. અને મેં છે ને ત્યાં વેટ, વજન કાંટો હતો, મેં એમાં વેટ કર્યો, તમને બતાવીશ આગળ. કેટલો થયો ખબર છે? પૂરો 50 નથી થયો, 49 કિલો થયો છે. બાકી ક્યારેક 51-52 ની આસપાસ થાય, પણ વળી પાછો હું ડાયટમાં કંટ્રોલ કરી લઉં એટલે વળી પાછો 50 થઈ જાય. પણ આજે તો 49 કિલો જ થયો મારો વજન. હું તમને બતાવીશ, કાંટા ઉપર ઊભી રહી હતી ને એનો વિડીયો પણ મેં થોડોક લીધો છે. કેમ કે સાહેબ થોડા કાંટાવાળા ગયા ને તો મેં વિડીયો લઈ લીધો, નહીં તો હોસ્પિટલમાં વિડીયો ઉતારવાની મનાઈ હોય. પણ વજન કાંટા ઉપર ઊભી ને એટલો કટકો મેં લઈ લીધો, એટલે મારો ખાલી 50 કિલો વજન થયો છે. અને 7-8 ઉપર મેં ખાધું છે એવું, લાડવા, ગાંઠિયા, ખાખરા છે, મને બહુ ભાવે, ખાધું છે, નથી ખાધું એવું નથી. પણ હા, મારી લિમિટ હોય, 30-40% જે ખાઈ લઈ. પછી આપણે એમ દાબો ઓલો કહેવાય ને કે દાબીને ખાવું ને, એવું નહીં. એટલે એટલું તમે લેશો ને, ટૂંકમાં હું તમને આગળ સમજાવીશ કે કેટલું ખાવું તમારે, ક્યારે ખાવું, શું ન ખાવું. આ બધું આપણે એકવાર મગજમાં સમજાઈ ગયું ને, એટલે આપણો વેટ પછી આપણા હાથમાં જ છે. એને વધારવો ઘટાડવો એ આપણું બોડી છે ને, એ પછી આપણા હાથમાં છે. આપણે કહીને એમ આપણું બોડી કરે. જેમ કે હું 5 વર્ષ થયા બધું ખાઈ પી લઉં છું, હરીફરી લઉં છું. જોકે તમને ખબર જ છે, પ્રોગ્રામમાં બધે મારે આવવા જવાનું થતું હોય છે, બહાર છે. હવે તો પાછું શૂટિંગનું, રેકોર્ડિંગનું ચાલુ થયું છે. તમારા બધાના આશીર્વાદથી ને કંઈક અગલા જન્મના કંઈક પૂર્ણ થઈ ગયા હશે, તો સારું એવું એમાં આપણે વિડીયો પણ એટલો બધો આગળ હાલ્યો છે. અને હજી એક બીજું ગીત નવરાત્રી ઉપર આવશે, અને હજી 2 ગીત મારે પેન્ડિંગ છે. અને 2 ગીતની તો મેં ના પાડી, કેમ કે પહોંચાતું નથી. છોકરી નાની છે, પાછો વરસાદ ચાલુ છે, એની તબિયત ઠીક ન હોય, અને રેકોર્ડિંગમાં અને શૂટિંગમાં જાય ને એટલે 1-2-3 દિવસ ગણી જ લેવાના, એ રીતનું છે. એટલે મેં 2 ગીતની તો પછી મેં ના પાડી છે, પણ હજી 2 ગીત મારે પેન્ડિંગ પડ્યા છે. એટલે એવું બધું આશીર્વાદ, તમારા બધાના આશીર્વાદને શુભકામનાથી બધું ચાલે છે ધીમે ધીમે. પણ છતાંય હું મારું વેટ છે ને કંટ્રોલ કરી લઉં છું, મેન્ટેન કરી લઉં છું. કેમ કે મને ખબર પડી ગઈ છે કે આપણી ચાવી હવે આપણા હાથમાં છે. એટલે હું તમને આજે એ ચાવી બતાવવા જઈ રહી છું. તમે લોકો ધ્યાનથી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પછી વિનીતાબેન પટેલ કે છે કે હાય જાગુબેન, મજામાં.
તમારા વિડીયો મારા ફેમિલીમાં બધાને બતાવ્યા અને જન્માષ્ટમીમાં તો વગાડ્યા પણ ખરા, મજા આવી ગઈ રાસ લેવાની એ ગીત ઉપર. અચ્છા એવું છે, વાહ વાહ, ખૂબ સરસ. વિનીતાબેન કહે છે કે તમારા વિડીયો અમે ગીતનું અમારા પૂરા ફેમિલીને બધાને બતાવ્યા, બધાને બહુ ગમ્યું. અને સોસાયટીમાં પણ ટૂંકમાં રાસ ગરબા ચાલુ હતા, એમાં પણ આપણું ગીત છે ને એ ટીટોળામાં હાલે. એ ટીટોળા બીટ્સ ઉપર આપણું ગીત છે, એટલે ટીટોળા તો બાયુનો ફેવરિટ હોય. બાયુને ટીટોળો ન આવે ને ત્યાં સુધી મજા ન આવે, એટલે એના જેવું છે ટૂંકમાં. ટીટોળામાં રમવાની ખૂબ મજા આવે. અને ઘણા ખરા લોકોએ જન્માષ્ટમી ઉપર અમરેલી સાઈડ છે બધી, એ લોકોએ આપણું ગીત સાંભળી, ગીત પ્લે કરી અને પછી કૃષ્ણ જન્મ ઉજવો છે. અને અહીંયા મેળામાં પણ અમારે લાખો લોકોએ જોયું છે, કેમ કે મેળામાં તો અમારે છે ને ફૂલ ઓલી LED સ્ક્રીન હોય ને મોટી જાહેરાતની, એમાં બતાવેલું એ લોકોએ, એટલે એમાં પણ લાખો લોકોએ નિહાળ્યું અને ખૂબ ખૂબ એમ કહો ને ખૂબ પ્રેમ આપ્યો. ને હજી પણ તમે લોકો પણ આપતા રહેજો, તમારા બધા ફેમિલીમાં, ફ્રેન્ડ સર્કલમાં બધે વિડીયો ગીત આપણું શેર કરતા રહેજો અને કહેજો બધાને કે આ છે અમારા જાગુબેન. તમને પણ ગૌરવ લેવા જેવી વાત થાય ને, કેમ કે આપણે બધા એક પરિવારના જ છીએ, એક ફેમિલીના છીએ, એટલે તમે પણ કોઈને બીજાને બતાવો તો તમે કહી શકો કે ભાઈ આ છે અમારા જાગુબેન. એટલે તમે લોકો પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં બધે શેર કરજો આગળ ને આગળ ગીત. તો એવું છે. તો વિનતાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર બેન. પછી કરણ રબારી આઈડી છે અને કહે છે કે તમારી સાથે વાત કરવી છે ફોન ઉપર, તો કેવી રીતે કરવી? તો મારો નંબર છે એનીમા માટે ચાલુ થાય છે ને, જે મારો નંબર એ જ મારો નંબર છે. એનીમા પોટ માટે જે આગળ આપણો વિડીયો ચાલુ થાય અને નંબર સ્ક્રીન ઉપર આવી જાય છે, એ જ મારો નંબર છે. તો તમે એમાં મને ફોન કરી શકો છો. તમને ડાયરેક્ટ ન સમજાતી હોય તો તમે કોમેન્ટ્સ પણ કરી શકો છો. એટલે કોમેન્ટ્સ દ્વારા છે ને બીજા નવા લોકો રોજ નવા ઘણા બધા જોડાય છે, તો એ લોકોને પણ એનાથી માર્ગદર્શન મળી શકે. પછી વંદનાબેન ચૌહાણ કે છે જય સ્વામિનારાયણ જાગુબેન, તમારી તો વાત જ અનેરી છે. અરે બાપરે, કેમ કે તમે એટલું સરસ સમજાવો છો કે જેમ તો ડૉક્ટર પણ ન સમજાવી શકે. અરે બાપરે, એવું કાંઈ નથી. બસ હું તો છે ને મારો એક્સપિરિયન્સ શેર કરું છું. 5 વર્ષથી આ મારું વેઇટ મેં મેન્ટેન રાખ્યું છે. બાકી હું એ જાડી જ હતી પહેલાંના મારા વિડીયા અમુક ઇન્સ્ટામાં ને મારા મૂકેલા છે, તો તમે જોજો. હું બહુ જાડી હતી પહેલાં, 75-80 કિલોની હતી. અત્યારે મારું વજન 49, આજની તારીખમાં 49 થયું. એટલે હું 50, 51, 52થી ઉપર નથી જવા દેતી ટૂંકમાં. એટલે બસ મારો એક્સપિરિયન્સ શેર કરું છું, જેનાથી જે લોકોને વેઇટ લોસ કરવો છે, વેઇટ લોસ કરવા માગે છે પણ કોઈ યોગ્ય રસ્તો મળતો નથી, તો એ લોકોને ફાયદો થાય. ખાસ તો એટલા માટે હું ટાઈમ કાઢી અને ખાસ તમારા લોકો માટે, બધા માટે વિડીયો મૂકું છું. બાકી બીજું હું કોઈ માથે ઉપકાર નથી કરતી. બસ હું તો એક એમ કહું કે સેવાના ભાવથી આપણે આ ચેનલમાં વિડીયા મૂકીએ છીએ. અને તમે લોકો પણ આ સેવામાં બધા મારી સાથે આહુતિ આપો. યજ્ઞમાં જેમ આહુતિ આપીએ તો આપણે ખાલી સ્વાહા કરીએ તો આપણે બધું એમ કહેવાય કે પુણ્ય મળી જાય છે. એના જેવું છે. વિડીયા શેર કરો અને ફેસ ટુ ફેસ પણ તમે કહી શકો, સમજાવી શકો એને. અને તમારાથી ન સમજે તો તમે એને કહો કે તમે પહેલાં વિડીયા જોવો. તમને એમ લાગે કે કરવા જેવું છે તો કરો, મગજમાં બેસે તો કરો. બાકી એમાં ફોર્સ તો કોઈને હોય નહીં. હું મારી સગી બેનને ફોર્સ નથી કરતી, તો પછી બીજાને તો ફોર્સ કરવાની વાત જ નથી. એટલે એ લોકોને ખાલી તમારે કહેવાનું કે આ વિડીયા તમે જુઓ. એટલું ક્લિયર સમજાવો છો, તમારું બધું સમજાઈ જાય છે, બધાને માર્ગદર્શન આપો છો, તેના માટે તમારો દિલથી આભાર. જય સ્વામિનારાયણ. બસ એ જ કે બસ હું મારી ફરજ નિભાવું છું અને એક સેવાના માધ્યમથી જ આ વિડીયો શેર કરું છું. બાકી એટલો ટાઈમ નથી મારી પાસે, તમને લોકોને પણ ખ્યાલ છે. અને એમાંય મને નેત્રીના પપ્પા સપોર્ટ કરે છે એટલે હું આ બધું કરી શકું છું. બાકી કંઈ થાય નહીં, એક હાથે તાળી પડે નહીં. જ્યોત્સનાબેન પંચાલ કે છે જય માતાજી બેન, જય માતાજી જ્યોત્સનાબેન. પછી કરણભાઈ રબારી કે છે કે એનીમા એટલે શું એ સમજાવો. તો એનીમાની વાત આવી એટલે મને ખ્યાલ જ હતું કે એનીમા વિશે ઘણા બધા પ્રશ્નો પૂછે છે. એટલે હું છે ને આ એનીમાનો ડબ્બો પાસે લઈને જ બેઠી છું. આ છે એનીમા પોટ, તમે જોઈ શકો છો ચિત્રમાં. આ ડબ્બો આવે એનીમાનો, જો આ ડબ્બો છે એનીમાનો. પછી અને આ છે એ જાડી નળી આવે છે, આમાં જાડી નળી આવે. હવે આ ડબ્બો છે આપણે એને અહીંયા એક હોલ હોય છે, જો અહીંયા તમને દેખાય છે આ હોલ છે, બરાબર છે. હવે એમાં છે ને આ એક ભાગ આપણે એન્ટર કરી દેવાનો
આ તમને તમારી ખાલી કહેવાય ને કે પ્રેક્ટિકલ તમને બતાવું. પછી અહીંયા એક હોલ આવે છે, અહીંયા એક હોલ છે નીચે, ત્યાં તમારે આ નળી ફિટ કરવાની છે, બરાબર છે. અહીંયા એક હોલ છે, એમાં તમારે ટોયલેટમાં 5 ફૂટ અધર તમારે ટાંગવાનો છે, બરાબર. એટલે આ 5 ફૂટ અહીંયા સુધી થઈ ગયું છે. આ તો હું બેઠા બેઠા તમને વિડીયોમાં સમજાવું છું, બાકી 5 ફૂટ તો બહુ ઊંચું થાય ટોયલેટમાં. પણ અહીંયાથી આપણે આ 5 ફૂટ ગણી લો. હવે આ પાણીનો અહીંયા સુધી ભરી લેવાનો છે, બરાબર. અહીંયાથી ઓટોમેટિક પાણી નીકળી જ જશે, અહીં સુધી ભરાશે ને એટલે પછી એનાથી ઉપર પાણી નહીં જાય, કેમ કે ત્યાં હોલ છે. એટલે અહીંયા પછી તમારે દિવાલમાં છે ને ખીલી ટાંગી દેવાની, લટકાડી ખીલી, અને એમાં પોટ લટકાડી દેવાનો પાણીનો ભરેલો, બરાબર. પછી હવે આ ભાગ છે, ત્યાં તમારે આ વાલ એન્ટર કરવાનો. એક આ વાલ છે, બરાબર. આ વાલ તમે એન્ટર કરી દો. અત્યારે આ વાલ ખુલ્લો છે, પણ આ વાલ તમારે આવી રીતના બંધ કરી દેવાનો, બરાબર. હવે આ નળી છે, આમાં તમને 2 નળી આવે છે જાડી, પણ આપણે આ નળી યુઝ કરવાની નથી, કેમ કે આ એકદમ સ્ટ્રીક છે, એકદમ જો વળશે નહીં અને એકદમ જાડી છે. એટલે આપણે છે ને મળદ્વારની અંદર નાની નાની પાતળી પાતળી સેન્સિટિવ દિવાલ હોય છે. હવે એ દિવાલમાં આ તો આટલી જ છે, હવે આટલી તો આપણે એન્ટર કરવાની છે. તો ઘણા ખરાને એવું પણ થઈ શકે કે આ નળી અંદર અહીંયાથી માનો કે આ તમે એન્ટર કરી આટલી, અને આ નળી અંદર તમારે ફસાઈ ગઈ, તો પછી ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે આ નળી તો યુઝ કરવાની જ નથી, અને આ પણ એટલી જાડી છે, એટલે આ પણ યુઝ નથી કરવાની. હવે આપણે કઈ નળી યુઝ કરવાની છે તો કે આ પાતળી પાઇપ આવે છે, રબરની આવે છે. તમે જે બાજુ વાળો ને એ બાજુ વળી જાય એટલી પતલી આવે છે. હું તમને ખોલીને બતાવું. જો આટલી પતલી છે ને આ પાઇપ છે, અને આ એકદમ રબરની છે. તમારે જે બાજુ વાળવી હશે ને એ બાજુ વળી જશે, એને તમારે અહીંયા ચિપકાવી દેવાની, બરાબર છે. હવે થોડીક એનીમાં પોટ તમારો ભરેલો હોય, પછી થોડોક ખોલી આવી રીતના વાલ ખોલી આવી રીતના, અને 1 થી 2 ચમચી જેટલું પાણી તમારે કાઢી નાખવાનું, એટલે એર નીકળી જાય. બાકી એર આવી જશે ને તો એ તમારે અહીંથી પાણી એન્ટર નહીં થાય. પછી તમારે આટલી નળી મળદ્વારમાં એન્ટર કરવાની, 3 થી 4 ઇંચ જેટલી. આટલી નળી તમે મળદ્વારમાં એન્ટર કરી અને આ વાલ તમે ખોલી નાખશો, એટલે તમારા આતેડામાં અહીંયાથી પાણી ચડવાનું ચાલુ થશે. આ તમારો આ પોટ ભરેલો છે, ઉપર લટકાડેલો છે, એટલે પાણી નીચે આવશે, અને નીચે તમારે સીધું આતેડામાં તમને પાણી ચડશે. એની મેળે જ તમને પ્રેશર આવશે. શરૂઆતમાં આપણું આતેડું ભરેલું હોય એટલે ઝાઝું પાણી અંદર ન જાય, 200-250 ml જેટલું પાણી અંદર જશે ને ત્યાં તમને પ્રેશર આવશે. પ્રેશર આવે એટલે તમારે શું કરવાનું, ત્યાં વાલ બંધ કરી દેવાનો, અને તમારે નળી કાઢી સાઈડમાં રાખી અને સીધું તમારે ટોયલેટ સીટ ઉપર બેસી જવાનું અને ટોયલેટ જઈ આવવાનું. આવા તમારે શરૂઆતમાં 3 પોટ ચડાવવાના, સવારે 3 પોટ રાત્રે. એનીમામાં આળસ કરવાની નહીં. સૌથી વહેલું કામ આ જ કરવાનું. ઉઠી અને સૌથી વહેલા તમારે એનીમા કરવાનું છે. ત્યાર પછી રાત્રે સૂતા પહેલાં પણ તમારે પાછું એનીમા કરવાનું છે. અને બીજું એ ખાસ કહેવાનું કે એનીમાંથી ઘણા લોકો ડરે છે, પણ એનીમાંથી ડરવાની જરૂર નથી, કેમ કે આ એક નિર્દોષ છે. આમાં કોઈ જાતનું આપણે કોઈ કેમિકલ નથી નાખતા, કોઈ દવા નથી નાખતા. સાદું પાણી જે આપણે ટોયલેટમાં આવે છે ને એ સાદું પાણી જ આપણે આમાં નાખવાનું છે. ફિલ્ટરનું પાણી પણ નાખવાની જરૂર નથી. ખાલી નળમાં જે પાણી આવે છે ને એ નળના પાણીથી આ પોટ ભરી અને આપણે અધર લટકાડી દેવાનો છે. બાકી કોઈ કેમિકલ કે દવા કંઈ નાખવાનું નથી. એટલે એનીમાંથી ડરવાની જરૂર નથી. અને એનીમાં કોણ લઈ શકે, તો 5 વર્ષથી લઈ અને 95 વર્ષ સુધીના બધા જ લોકો એનીમાં લઈ શકે. પછી લેડીઝ હોય, જેન્ટ્સ હોય, કોઈ પણ હોય, કે નાનું બાળક છે 5 વર્ષનું, એને પણ પેટમાં તકલીફ થઈ ગઈ છે, તો સૌથી પહેલાં એને તમે એનીમાં આપો. અપચો થઈ જાય, ઘણીવાર બાળક 3-3, 4-4 દિવસ સુધી ટોયલેટ ન જાય, તો એ બાળક કેટલું આમ તરફડિયા મારતું હોય છે, કેમ કે એને પેટમાં તકલીફ છે. એટલે તો એને તમે હોસ્પિટલ લઈ જાઓ ને એની પહેલાં તમે એનીમાં આપીને જુઓ. એમનું પેટ એકદમ હળવું થઈ જશે અને બાળક તમારું એકદમ રમવા માંડશે. એટલે એનીમાં 5 વર્ષથી લઈ અને 95 વર્ષ સુધીના બધા જ લઈ શકે છે. એટલે એનીમાંથી ડરવાની જરૂર નથી. એનીમાં છે એ નિર્દોષ છે. આમ તો મેં હમણાં 2 દિવસ પહેલાં જ કીધું હતું ને કે એનીમાં છે એ એનીમાં નથી, એ આપણી માં છે. કેમ કે આપણી માં જેટલી આપણી કેર કરે છે, જેટલું આપણું ધ્યાન રાખે છે ને, એટલું જ આ ડબ્બો આપણું ધ્યાન રાખે છે. એનીમાં સંજીવની પાત્ર કહેવામાં આવે છે આને. સંજીવની એટલે કે નવું જીવન આપે છે લોકોને.
એટલે એનીમાંથી ડરવાની જરૂર કોઈએ નથી. તમે એકવાર એનીમાં કરશો પછી તમને એવું ફીલ થશે કે અત્યાર સુધી મેં એનીમાં શું કામ ન કર્યું. ઘણા ખરા આપણી ચેનલમાં જ ઘણા ખરા એવા છે કે જે ડરતા હતા પહેલાં એનીમાંથી. હવે એ લોકો એવું કહે છે કે અમારી સોસાયટીમાં અમે 10 થી 12 જણાની ઘરે આ ડબ્બા મંગાવ્યા છે કે બીજું કંઈ કરો કે ન કરો, ખાલી એનીમાં કરો, ડાયટ કરો કે ન કરો, ખાલી એનીમાં 3-4 દિવસે એકવાર કરો ને તોય તમે એકદમ ફ્રેશ રહો. પણ આ ડાયટ કરતા હોય એ લોકોને તો ફરજિયાત એનીમાં કરવાનું જ છે. એનીમાં વગર કોઈ આ ડાયટ કરતા નહીં. એટલે સૌથી વહેલું પાસું છે એનીમાં છે, તમને સમજાઈ ગયું. ત્યાર પછી આવે છે તમારે નિર્જળા કરવાના છે. એટલે નિર્જળાનું નામ આવે ને એટલે પહેલાં તો એમ જ કે ના અમે ન કરી શકીએ, અમે તો ચા વગર અમને ન હાલે, અમારે તો ઉઠતા વેત પહેલાં ચા જોઈએ, પછી નાસ્તો જોઈએ, પાણી, કોઈ ઉફાળું પાણી પીવે, કોઈ મેથીનું પાણી પીવે, કોઈ જીરાનું પાણી પીવે, કોઈ ગ્રીન ટી પીવે. હું એ પીતી, હું એક લોટો એક ગરમ પાણી પીતી, પછી મસ્ત મસાલાવાળી ચા પીતી, પછી ગરમા ગરમ ભાખરી, થેપલા એવું બધું નાસ્તો કરતી. પણ જે દિવસથી મેં આ સાધના ચાલુ કરી છે, મારી ચા છૂટી ગઈ છે, મારો નાસ્તો છૂટી ગયો છે, બપોરનું મારું જમવાનું છૂટી ગયું છે. હા, અત્યારે હું રાત્રે એક ટાઈમ જમું છું. બપોરના જમવામાં ફ્રૂટ અને જ્યુસ લઉં છું, જો તમને લોકોને ખ્યાલ જ છે. જે લોકો નવા છે એ લોકોને ખાસ ધ્યાન રાખજો કે નિર્જળાથી કોઈ ડરતા નહીં. નિર્જળા તમે 6 કલાકના શરૂઆતમાં ન કરી શકો તો 3 કલાકથી શરૂઆત કરો. 3 કલાક તો એમને એવી જાય, કેમ કે આપણે નાસ્તા પાણી બધાના બનાવતા હોય, નાહી ધોઈને દીવાબત્તી કરી લઈ, ત્યાં 10 તો એમને વાગી જાય. હવે 6 વાગે આપણે લેડીઝ મોસ્ટ ઓફ ઉઠી ગયા હોય, 6 કે 7 વાગે, એટલે 10-10:30 તો આપણે એમને બધું કામ પતાવી લેતા 10-10:30 વાગી જાય. એટલે ત્યાં સુધી તો આપણે નિર્જળા કરી જ શકીએ, 3 થી 3.5 થી 4 કલાક. ત્યાર પછી તમારે વહેલું જ્યુસ લઈ લેવાનું, ગ્રીન જ્યુસ, બરાબર છે. એમાં પાલક, ધાણા ભાજી, મીઠો લીમડો, પુદીનો, આદુ બધું નાખો, લીંબુ નાખો, ગોળ નાખો, વેડું ભાવતું હોય તો દેશી ગોળ લેવાનો છે, દવાવાળો ગોળ લેવાનો નથી. અને એમાં તમારે છાલ સાથે અડધું દાડમ નાખવાનું છે. જૂના છે એમ તો ખ્યાલ જ છે, નવાને જ કહું છું આ બધું. છાલ સાથે અડધું દાડમ નાખી દો અને પછી એ જ્યુસ તમે 10 વાગે પીવો, 10:30 પીવો. કોઈ 6 કલાકના પહેલા જ દિવસથી કોઈ 6 કલાકના નિર્જળા કરી શકે તો એ પણ 6 વાગે ઉઠ્યા હોય તો 12 વાગે જ્યુસ લઈ શકે, કેમ કે 12 વાગે એની 6 કલાક થઈ જાય. તો એ તમે 2 ગ્લાસ પીવો, 3 ગ્લાસ પીવો, એમાં કોઈ મનાઈ નથી. પછી તમે 2 ગ્લાસ જ્યુસ પીધું, ત્યાર પછી 1-2 કલાક તો એમને નીકળી જાય, કેમ કે 2 ગ્લાસ જ્યુસ તો ઓલરેડી આપણે પેટમાં નાખી દીધું, એટલે પછી આપણે કલાક સુધી ભૂખ લાગે નહીં. ફરી પાછી ભૂખ લાગી તો ફરી પાછી ફ્રૂટની ડીશ ખાઈ લ્યો, સલાડની ડીશ ખાઈ લ્યો, નાળિયેર પાણી પી લ્યો, લીંબુ પાણી પી લ્યો, પછી સ્પ્રાઉટ છે એ તમે સ્પ્રાઉટ ખાઈ લ્યો. ટૂંકમાં કહેવાનો મતલબ છે કે સાંજ સુધી તમારે કાચું જ ખાવાનું છે, રાંધેલું ખાવાનું નથી. પછી સાંજે તમે એક ટાઈમ જમી શકો, જે ઘરમાં તમે રૂટીન બનાવતા હોય, ખીચડી, શાક, રોટલો. શાક બાઉલ ભરીને લ્યો, શાકમાં કોઈ મનાઈ નથી, શાક બાઉલ ભરીને લઈ લ્યો. એમાં તમે રોટલો માનો કે આખો ખાતા હોય તો અડધો ખાવ, અડધો ખાતા હોય તો થોડોક એનાથી ઓછો ખાવ. જમવામાં થોડુંક 30-40% જેવું કરી નાખજો અને રાત્રે પાછું આ એનીમાં લઈ લેવાનું સૂતા પહેલાં. એટલે આ આખા દિવસનો તમને ડાયટ થઈ ગયો, તમારે કંઈ યાદ રાખવાનું નથી. બીજી જે લોકો ડાયટ કરતા હશે ને એ લોકોને ખ્યાલ હશે કે અઠવાડિયા 10 દિવસમાં તો છે ને તમે માનસિક રીતે આમ થાકી જાઓ, કેમ કે સવારમાં ઉઠીને ગ્રીન ટી પીવાની, એક્સરસાઇઝ. હા, આમાં તો પાછી મોટો તમને બેનિફિટ એ છે કે તમારે એક્સરસાઇઝ નથી કરવાની, તમારે વોકિંગ નથી કરવાનું, કાંઈ પણ કર્યા વગર ખાલી ડાયટ ફોલો કરીને તમારું વેઇટ મહિનામાં 5 થી 7 કિલો ઉતરી જશે. ઉતરી ગયા છે ઘણાના, 7-7 કિલો ઉતરી ગયા છે મહિનામાં, કાંઈ પણ કર્યા વગર. ડાયટ ટૂંકમાં ખાલી નહીં એક્સરસાઇઝ, નહીં વોકિંગ, કોઈ વસ્તુ કર્યા વગર. એટલે તમને મોટો બેનિફિટ તો એ છે. બાકી એક્સરસાઇઝ આપણે કરીએ ને થાકી જાય, રોજ આપણે ના કરી શકીએ. 2-4 મહિના કરીએ પછી આપણે થાકી જાય એક્સરસાઇઝ કરીને, ખાસ તો લેડીઝ. એટલા માટે આપણે ડેઈલી કન્ટિન્યુ ન કરી શકીએ, પણ ડાયટ તો આપણે કન્ટિન્યુ ફોલો કરી શકીએ. હું જો કન્ટિન્યુ કરું છું 5 વર્ષથી તો 50 કિલો જ મારો વજન રહે છે, એનાથી અપ જતો નથી. અને હું તમને કહેતી હતી કે બીજા ઘણા ખરા લોકો ડાયટ કરતા હોય છે, તો એ લોકોને ખાલી તમે પૂછજો એ લોકો કેટલા થાકી જાય. સવારમાં ઉઠીને એમ કે પહેલાં તો એક્સરસાઇઝ, પછી એમ કે ગ્રીન ટી પીવો, પછી કલાક પછી એમ કે ગરમ પાણી પીવો, પછી કલાક પછી એમ કે મેથીનું પાણી પીવું, જીરાનું પાણી પીવું, આમ કરો તેમ કરો, આ હેલ્ધી નાસ્તો કરો, આ છે તે છે. ટૂંકમાં એવું બધું
તમે ડાયટ લાંબો ટાઈમ કરી ના શકો, કેમ કે તમારે તમારું કરવાનું, પાછા ફેમિલીમાં બધા હોય એનું કરવાનું, અને આમાં તો તમારે તમારું ભૂલી જ જવાનું. 6 કલાક સુધી તો તમારે તમારામાં કાંઈ મોઢામાં પાણી પણ નાખવાનું નથી, ખાલી નિર્જળા કરવાના છે. નિર્જળાનો મતલબ એ જ કે પાણી પણ નાખવાનું નથી મોઢામાં. એટલે તમે 6 કલાક ન કરી શકો તો 4 કલાક તો કરી જ શકો. એટલે માનો કે 10 વાગે નવરા થયા તો તમારે ગ્રીન જ્યુસ લઈ લેવાનું. એટલે આ તમને મોટો ફાયદો છે કે બીજી ડાયટમાં તમે છે ને અને બીજું એ કે એમાં તમને જોખીને ખાવાનું કહેશે કે આટલા મગ ખાવાના ને આટલા ભાત ખાવાના ને આટલું ફ્રૂટ ખાવાનું, એ પણ જોખીને ખાવાનું. આ ફ્રૂટ નહીં ખાવાનું, ગોળ નહીં ખાવાનો, ખજૂર નહીં ખાવાનો, કેળા નહીં ખાવાના, એ બધું તમને જોખીને કહેશે ટૂંકમાં કે આટલી વસ્તુ, કેરી નહીં ખાવાની. અને આમાં તો તમને એ કંઈ યાદ રાખવાનું જ નથી કે માનો કે તમારે કેળા ખાવા છે તો તમે કેળા ખાઈ શકો. કેરીની સિઝનમાં તમે કેટલી કેરી ઉપર માણસો આખો દિવસ કેરી ઉપર, હું પોતે જ રીતે આખો દિવસ કેરી જ ખાતી તોય મારો વજન નથી વધતો. કહેવાનો મતલબ છે કે નેચરલ વસ્તુ તમે ખાશો ને ક્યારેય તમારો વજન નહીં વધે, પણ હા દાળ ભાત શાક રોટલી ખાશો એટલે તમારો વજન વધશે ને વધશે. પણ એ પણ આપણે છે ખાવાની મનાઈ નથી, પણ રાત્રે એક ટાઈમ ખાવાનું. અને તમને ક્યારેય ડાયટમાં કંટાળો નહીં આવે, કેમ કે રાત્રે તમારે જે ખાવું એ ખાઈ શકો છો. અને ઓમાં તો જ્યાં સુધી તમારી ડાયટ ચાલુ હોય ને ત્યાં સુધી તમારે તળેલું નહીં ખાવાનું, ખાખરા જ ખાવાના, મમરા ખાવાના, આવું બધું લૂખું ખાવાનું. અને આમાં તો આપણે બધું જ ખાઈ શકીએ છીએ, એટલે એ કંઈ ચિંતા છે નહીં. બધું ખાઈ પી અને તમારો વજન ઉતારવાનો છે. ખાલી સવારમાં 4-6 કલાકના નિર્જળા કરવાના છે. હા, એક છે કે ચા બંધ કરવાની છે. ચા તો તમને કોઈ પણ બંધ કરાવશે. તમે કોઈ પણ ડાયટિશિયન પાસે જાશો એટલે તમને પહેલાં તો કહે છે કે મિલ્ક પ્રોડક્ટ બંધ કરો, એટલે એ આમાં બંધ કરવાની છે મિલ્ક પ્રોડક્ટ. પછી ચા છોડવાની છે. અને મિલ્ક પ્રોડક્ટમાં ટૂંકમાં બધું આવી ગયું, દૂધ, દહીં, ઘી, છાશ, માખણ બધું, એટલે એ બધું તમારે છોડવાનું છે. અને બાકી રાત્રે એક ટાઈમ જમો એમાં તમારે શક્ય હોય તો ઘઉંની જગ્યાએ બાજરાનો રોટલો લેવો. બાજરાનો, જુવારનો, મકાઈનો, કોક વાર તમે ઘઉં પણ ખાઈ શકો. એવું નથી કે રોજ બાજરાનો ને જુવારનો જ ખાઓ. કોક વાર તમે ઘઉં ખાઓ, કોક વાર જુવારનો ખાઓ, કોક વાર બાજરાનો, કોક વાર તમે વઘારેલા ભાત ખાઓ, વઘારેલી ખીચડી ખાઓ. તમારી રીતના તમારે રાત્રે જે ખાવું હોય તમે બનાવીને ખાઈ શકો. ખાલી બપોરે ફ્રૂટ, જ્યુસ, સલાડ, સ્પ્રાઉટ, બપોરથી રાત સુધી અને સવારથી બપોર સુધી નિર્જળા, આટલું જ યાદ રાખવાનું છે. બાકી કંઈ યાદ રાખવાનું નથી. એટલું યાદ રાખવાનું કે આ વસ્તુ ચૂલે ચડી છે, ચૂલે ચડી ગઈ હોય તો એ નહીં ખાવાની. ચૂલે ચડેલી તમારે ખાવી હોય ને તો રાત્રે ખાવાની. કોઈને માનો કે 10 કિલો જ વજન ઉતારવો છે તો એ 50%, 60% ખાઈ શકે. કોઈને માનો કે 100 કિલો ઉપર વજન છે તો એ લોકોએ તો કંટ્રોલ કરવો જ પડે. 100 કિલો જેના વજન હતા ને એ લોકોના પણ વજન ઉતરી ગયા છે. અત્યારે 70 કિલોએ પહોંચી ગયા છે. અને જામનગરથી છે આપણે એક વીણાબા કરીને, એનો 100 કિલો ઉપર એનો વજન હતો, અત્યારે એ 70ની આસપાસ પહોંચી ગયા છે. એટલે ઘણા ખરાએ આપણા ટૂંકમાં વિડીયા જોઈ, ડાયટ સમજી અને ઘણા ખરાએ ફાયદા લઈ લીધા છે. તો તમે પણ ઘરે બેસી 1 પણ રૂપિયાના ખર્ચા વગર તમે તમારું બોડી ડિટોક્સ કરી શકો અને તમારો વેઇટ લોસ પણ કરી શકો. કોઈ પણ જાતની દવા લેવાની નથી, કોઈ પણ જાતનું કંઈ ખર્ચો નથી. જે ફ્રૂટ્સ ને વેજીટેબલ નહીં તો અત્યારે ઘરમાં અત્યારે બધાને આવતા જ હોય છે, એટલે એ જ તમારે ખાવાનું છે. કોઈ એક્સ્ટ્રા ખર્ચો તમારે કરવાનો નથી. હા, એક છે કે આ ડબ્બો તમારે જોશે. આ ડબ્બા વગર તમે કોઈ ડાયટ ન કરતા. અને આ ડબ્બો પણ તમે મારી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, વિડીયો ચાલુ થાય ને પહેલાં જ નંબર આવે છે, તમે એમાં ફોન કરશો એટલે આ ડબ્બો તમારે ઘર સુધી તમને કુરિયર પહોંચી જશે. તમારે એક્સ્ટ્રા નળી જોતી હોય, એક્સ્ટ્રા વાલ જોતો હોય, હું તો એમ કહું છું કે એક્સ્ટ્રા નળી અને એક્સ્ટ્રા વાલ તમે મંગાવીને જ રાખજો. કેમ કે કાંઈ નક્કી ન હોય, આ પ્લાસ્ટિકની વસ્તુ છે, જો આ તૂટી જાય, આ છે તો તમારી સાધના અટકી જાય. અને આ નળી છે એ આપણે મહિને ચેન્જ કરવાની છે. આ પતલી નળી છે મળદ્વારમાં જે આપણે એન્ટર કરીએ છીએ એ એક મહિને ચેન્જ કરવાની છે. તો તમે એ એક્સ્ટ્રા 2-3 મંગાવી લેજો, જેથી કરીને મહિને તમારે કુરિયર ચાર્જ ન દેવો પડે. એટલા માટે તમે ફોન કરશો એટલે તમારું ઘરનું એડ્રેસ ને બધું તમે વ્યવસ્થિત આપી દેજો એટલે તમારા ઘર સુધી તમને કુરિયર પહોંચી જશે. અને આની કોઈ એવડી કિંમત નથી. અને હા, બીજું એક આની સાથે એક તમને જ્યુસ ગાળવાનું ગયણું પણ તમે મંગાવી લેજો, કેમ કે જ્યુસ તો આપણે ડેઈલી જોશે જ. અને એ ગયણું છે ને એ પ્લાસ્ટિકનું એટલું મસ્ત આવે છે ને, ઘણા ખરાએ આપણે ચેનલ ઉપર મંગાવેલા છે અને એ લોકોના રિવ્યૂ એવા છે કે બેન આ ગયણામાં જ્યુસ ગાળવાની બહુ મજા આવે છે. કેમ કે આપણે પ્લાસ્ટિકમાં અને સ્ટીલના ગયણામાં ગાળીએ ને તો એમાં ચમચીથી આમ ઘસવું પડે એકદમ, અને તોય આના જેવું તો જ્યુસ પતલું નીકળે જ નહીં. એટલે આ પ્લાસ્ટિકનું ગયણું તમે આમ નીચોવી લો ને
એવી રીતના મસ્ત તમને ગયણું એકવાર વાપરશો ને તમને બીજું એક ગયણું ફાવશે જ નહીં. એટલે એ ગયણું છે, વાલ છે, પોટ છે, નળી છે, એક્સ્ટ્રા તમે બધું મંગાવીને રાખજો. ગયણા હું તેમ કહું છું 2 રાખો, કેમ કે ક્યારેક આપણે શું થાય કે ગ્રીન જ્યુસ ગયણું હોય અને પછી આપણે નાળિયેરનું દૂધ કરવાની ઈચ્છા થાય, તો નાળિયેરના દૂધમાં પાછી થોડીક એવી સ્મેલ આવી જાય. તો 2 ગયણા હોય તો નાળિયેરના દૂધનું ગયણું અલગ રાખવાનું, ગ્રીન જ્યુસનું ગયણું અલગ રાખવાનું. અને તમારે એટલી બધી કોઈ કિંમત છે નહીં, એટલે બધાને પરવડે એવું છે, ઘરે બેસીને કરવાનું છે. અને આમ ઘણા ખરા લોકો એવા હોય છે કે મહિને 5-5 હજારના ટૂંકમાં વેઇટ લોસ માટેના ખર્ચા કરતા હોય છે, એટલી દવાઈઓ કરતા હોય છે. તો આમાં તો એવું કંઈ છે નહીં. તમે આ એક પોટ લઈ લીધો એટલે આ પોટ તમારે 1 વર્ષ મિનિમમ 1 વર્ષ ચાલે, કેમ કે આ કંઈ તૂટવાનો તો છે નહીં, આને કોઈ હાલ નથી. તમારે ખાલી ઉપર લટકાવીને, અત્યારે મારા બાથરૂમમાં 2 પોટ લટકે છે આવા, એક મારો અને એક નેત્રીના પપ્પાનો. અમે બે પોટ અલગ અલગ રાખ્યા છે. બાકી તમે તો એક પોટમાં ટૂંકમાં ઘરમાં જેટલા પણ હોય ને એનીમાં કરવું હોય તો કરી શકો, પણ આ નળી બધાની અલગ અલગ રાખવાની છે. આ પતલી નળી છે કેમ કે આપણે મળદ્વારમાં એન્ટર કરી હોય, એટલે આ નળી છે એ એકને એક નળી યુઝ નહીં કરવાની. મારી નૈત્રીને પણ હું એનીમાં આપું ને ક્યારેક તો હું આ નળી એની મેં અલગ રાખી છે, અને અમારા બેયની નળી પણ અલગ. પોટ તમે એક યુઝ કરી શકો, પણ આ નળી છે ને એ અલગ રાખવાની. એટલે તમારે એક્સ્ટ્રા નળી 4-5 વધારે મંગાવી જ રાખવાની, કેમ કે ઘરમાં કોઈ પણને કંઈ તકલીફ થઈ અને અચાનક એનીમાં દેવાનો થયો તો એના માટેની નળી પાછી અલગ હોય એ કાઢી લેવાની. એટલે એવું છે. તો તમારે કોઈને મંગાવવાનો હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તમે એમાં ફોન કરી અને મંગાવી શકો છો. કુરિયર તમારા ઘર સુધી પહોંચી જશે. અને બસ બાકી મેં તમને કીધું એ કે મિલ્ક પ્રોડક્ટ છોડવાની છે, અને સવારના જે નિર્જળા છે એ કરવાના છે. સવારે ઉઠી અને ચા, દૂધ, કોફી, નાસ્તો કંઈ જ નહીં, નિર્જળા થાય એટલા કરો. હું એમ નથી કહેતી કે શરૂઆતથી જ 6 કલાક કરો, શરૂઆત તમે 3 કલાકથી કરો, પછી તમે 6 કલાક ઇઝીલી કરી શકશો. જે આપણા અત્યારે ચેનલમાં છે ને 10-10, 12-12 કલાકના નિર્જળા કરે છે અમુક લેડીઝ, તો જેણે ક્યારેય વિચાર્યું નહોતું કે ચા વગર મને હાલશે અને હું આટલા નિર્જળા કરી શકીશ, એ લોકો અત્યારે એટલી કલાકના નિર્જળા કરે છે અને કેટલા વેઇટ લોસ કરી નાખ્યા છે. ઘણા ખરાના કેટલા બધા રોગમાંથી બહાર આવી ગયા છે ઘણા ખરા લોકો. એટલે તમે બધું કરી શકો છો, બધું આપણા હાથમાં જ છે. પણ એક છે કે આ જીભનો સ્વાદ છે ને એ છોડવો પડે. સાવ છોડવાનું નથી કહેતી, રાત્રે તમે એક ટાઈમ જે ખાવું હોય તમે ખાઈ શકો, પણ સવારથી નિર્જળા, બપોરે ગ્રીન જ્યુસ, ફ્રૂટ સલાડ, અને રાત્રે એક ટાઈમ જમી લેવાનું. ખાલી એટલું જ યાદ રાખવાનું છે, બીજું કોઈ પહેલા દિવસે આ અને બીજા દિવસે ઘણી ખરી ડાયટનું જોતી હોય ને તો એમ કે પહેલા દિવસે તમારે આ ખાવાનું, ઓલી ઈડલી ખાવાની રવાની, બીજા દિવસે તમારે આ ખાવાનું, ત્રીજા, એવું કાંઈ યાદ રાખવા પણ છે નહીં. તમને જે મન થાય તમે ખાઈ શકો, પણ એટલું યાદ રાખવાનું કે કાચું હોવું જોઈએ, ભગવાનને દીધેલું હોવું જોઈએ, માણસે બનાવેલું ન હોવું જોઈએ. પછી કાચું તમને જે ભાવે એ ખાઓ. અમુક લોકો તો મેં એવા જોઈએ છે કાચા રીંગણા ખાય છે, ખેતરમાં આવેલા છે તમે કાચા રીંગણા ખાતા. એટલે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, કાચું છે કે ચૂલે ચડેલું છે. ચૂલે ચડેલું હોય તો એવોઇડ કરવાનું, પછી એ તમે રાત્રે લઈ શકો. કહેવાનો મતલબ ખાલી એટલો જ છે મારો. અને બસ આશા રાખું છું કે તમને લોકોને વિડીયો સમજાઈ ગયો હશે. જે નવા લોકો છે એ લોકોને પણ ડાયટ સમજાઈ ગઈ હશે. છતાં પણ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરી દેજો, તો હું ફરીથી રિપ્લાય આપીશ, તમને આન્સર આપીશ. ચોક્કસ કોમેન્ટ્સમાં આવી જ રીતના લાઈવ રિપ્લાય જ આપીશ, એટલે તમને સમજાય. અને બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.